જી ગઈ તારીખ 26/7/2026 રોજ ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે આવેલ ઝાલોદ બાંસવાડા બાયપાસ પાસે એક કલ્પેશ ગરાસિયા નામના પુખ્તભાઈના માણસને ગળાના ભાગે અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરેલ હાલતમાં મળી આવેલ હતો, જેને સૌપ્રથમ પ્રાથમિક સારવાર માટે ઝાલોદની હોસ્પિટલમાં લઈ જવામાં આવેલો હતો. ત્યારબાદ તેને વધુ સારવાર માટે ઝેડએસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતો. ત્યારબાદ આ જે ઈજા પામનાર છે એના પૂછપરછ કરતા તેના આશરે 5 વર્ષ પહેલાં જીનલ નામની દીકરી સાથે એના લગ્ન થયેલા હતા અને આ જીનલ છે એ સૌપ્રથમ અમદાવાદમાં વટવા ખાતે રહેતી હોય. વટવા ખાતે રહેતા એના ભૂતપૂર્વ એમના પ્રેમી સાથે ધર્મેશ સાથે એને પ્રેમ સંબંધ હોય, તેથી ધર્મેશ અવારનવાર પણ આ જે એના જીનલ સાથે સંપર્કમાં રહેતો હોય ને છેલ્લા 3 દિવસથી આ જીનલ સાથે અહીંયા ઝાલોદ ખાતે રહેતો હોય. ગઈકાલે આ જે ઈજા પામનાર કલ્પેશ છે અને એમની સાથે જે આ ધર્મેશ છે એ બંને ભેગા મળી અને ઝાલોદ બાંસવાડા બાયપાસ પાસે આવેલ હતા અને બંને વચ્ચે આ જીનલ બાબતે કોઈ અગમ્ય કારણોસર ઝઘડો થતા આ જે ધર્મેશે છે એમને પોતાની પાસે રહેલ હથિયાર વડે તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરેલ હતી. જે અનુસંધાને આ ધર્મેશના વિરુદ્ધ આના પિતાએ રમેશભાઈ ગરાસિયા નાઓએ ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1) મુજબ ખૂનના પ્રયાસની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી હતી અને આ ગુનાના કામે જે ધર્મેશ છે એને હસ્તગત કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુમાં છે.